નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા. ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. કારીગરોએ બનાવેલ કલાત્મક વસ્તુઓ ખરીદી અને આપણી પરંપરાગત કલાને સજીવ રાખીએ. પધારો ભુજ હાટમાં. ગાંધી શિલ્પ બજાર એક્ઝિબિશન કમ સેલ 1 નવેમ્બરથી 7 નવેમ્બર. સમય સવારે 11 થી રાત્રે 8. ભુજ હાટ, મુન્દ્રા રોડ, ભુજ. ટાઈમ છે 11 થી રાતના 8 વાગે. ભુજ હાટ અહીંયા કોઈ પણ એન્ટ્રી પાસ નથી. આપ પધારો અને અમારા હસ્તકલા અને હેન્ડલૂમના કારીગરોને પ્રોત્સાહન. ભુજ માટે જોઈએ છે ઓફિસ બોય, ડ્રાઈવર, લાયસન્સ હોવું ફરજિયાત. મોબાઈલ નંબર 9879591725. ભુજની લાયન્સ હોસ્પિટલને સેવાનિવૃત્ત ટ્રેઝરીના કર્મચારી શ્રીમતી ધર્મિષ્ઠાબેન માકડે 12 લાખનું દાન આપી ડાયાલિસિસ મશીન અને આંખનો કેમ્પ કરાવ્યો. ભુજની લાયન્સ હોસ્પિટલને સેવાનિવૃત્ત ટ્રેઝરી ઓફિસર ભુજ દ્વારા ડાયાલિસિસ મશીન અર્પણ કરાયું અને 223મો આંખનો ફ્રી નેત્રમણી ઓપરેશન કેમ્પને દાતાશ્રીએ સ્પોન્સર કરી અનુદાન આપ્યું હતું. શ્રીમતી ધર્મિષ્ઠાબેન અમૃત પ્રસાદ માકડ સેવાનિવૃત્ત ટ્રેઝરી કર્મચારી છે. તેમણે જીવનભરની બચતમાંથી 12 લાખ જેવી માતબર રકમનું દાન કરી ઉત્તમ સેવા કાર્ય કર્યું છે. દાતાશ્રીઓ આવી પહોંચતા તેમનું સ્વાગત કરવામાં આવ્યું તથા મહેમાનોએ દીપ પ્રાગટ્ય કરી હોસ્પિટલમાં ચાલતા સેવા કાર્યને પ્રત્યક્ષ નિહાળી ખુશી વ્યક્ત કરી. ત્યારબાદ યોજાયેલ સમારંભનું ઉદ્ઘાટન દાતા શ્રીમતી ધર્મિષ્ઠાબેન માકડ, અતિથિ વિશેષ રોટેરિયન અશોક આચાર્ય, શ્રીમતી રેણુકા આચાર્ય રહ્યા હતા. પ્રોજેક્ટ કોઓર્ડિનેટર લાયન અભય શાહ રહ્યા હતા. સમારંભમાં મહેમાનોનું પાઘડી અને શાલ તથા મોમેન્ટોથી સન્માન કરાયું હતું તથા અન્ય મહેમાનશ્રીઓનું પણ સ્વાગત કરાયું હતું. હોસ્પિટલના ચેરમેન લાયન ભરત મહેતાએ હોસ્પિટલમાં ચાલતી સેવાઓની વાત કરી હતી. દાતાશ્રીઓએ પણ લાગણીસભર પ્રતિભાવ આપ્યા હતા. આ પ્રસંગે દાતાશ્રીઓએ જણાવ્યું કે મારું નામ અશોક આચાર્ય, પાસ્ટ પ્રેસિડેન્ટ છું રોટરી ક્લબનો અને અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલો છું. મારું 33 વર્ષથી બચત રોકાણનું કામ છે અને અમે લોકોને બચત માટે પ્રેરિત કરીએ છીએ. મારું એવું માનવું છે કે અમુક ઉંમર પછી જે કરેલી બચત છે, કારણ કે સાથે તો કંઈ આવવાનું નથી, તો જે બચત કરેલી છે એ જ્યાં સુધી આપણે ઉપયોગયુક્ત હોય ત્યાં સુધી બરાબર છે. પરંતુ પૈસાની બે જ ગતિ છે, કાં આપણે છોડી જવું પડે છે ને કાં કોઈકને આપી જવું પડે છે. તો આપણે એનો એક સદુપયોગ કરીએ. હું 2019માં રોટરી ફ્લેમિંગોમાં પ્રેસિડેન્ટ થયો ત્યારે અહીં હોસ્પિટલની મુલાકાતે આવ્યો હતો અને મેં જોયું કે ના, અહીંયા બહુ સારી પ્રવૃત્તિઓ થાય છે. પ્લસ મારા ભાઈ સમાન અભયભાઈ અત્યારે ડિસ્ટ્રિક્ટ ગવર્નર છે, તો એ સૌની પ્રેરણાથી મને એવું થયું કે હવે આપણે અહીં લોકોને ડાયાલિસિસ માટે કે આંખના ઓપરેશન્સ માટે કે બીજી જે કોઈ સારવારો અહીં જે થઈ રહી છે, જેમ આજે જ કીધું નિલેશભાઈ પટેલ ડૉક્ટર સાહેબ આવ્યા હતા, એમણે કે આ ટાઈપના હોઠના અને તાળવાના ઓપરેશન પણ થશે. તો એ લોકો ઉપયોગી જે સેવાઓ જે લાયન્સ કરી રહી છે, હું તો ખરેખર ધન્યવાદ આપું છું ભરતભાઈ, એમના પરિવારને. ઘણા વર્ષોથી સંકળાયેલો છું અને લાયન્સ મિત્રોને કે ભાઈ લાયન્સ અને રોટરી આમ તો એક જ છે, બંનેનું ઉદ્દેશ્ય સેવા કરવાનું છે. અમે પણ ભુજમાં નિઃશુલ્ક ગેસ આધારિત સ્વર્ગ પરિણામ ચલાવીએ છીએ ખારી નદી મધ્યે. તો આપણો ઉદ્દેશ દરેકનો સરખો છે, સેવાનો ઉદ્દેશ છે, સર્વિસ એબોવ સેલ્ફ, કે જાતથી ઉપર જઈને આપણે લોકોને આપણે સેવાકીય પ્રવૃત્તિઓ કરીએ. તો હાલમાં જ એક કામસર હું ધર્મિષ્ઠાબેનને ત્યાં ગયેલો. અમારે રેગ્યુલર મળવાનું થતું હોય, અમારા વડીલ સમાન છે, અમારે 2 પેઢી 3 પેઢીના સંબંધો છે. તો એમણે મેં વાત કરી કે ભાઈ, એમણે કીધું કે હવે આપણે આ બચતનું શું કરવું. તો એમણે કીધું, મેં એમને ડાયાલિસિસના ઓના માટે પ્રોત્સાહિત કર્યા કે ભાઈ આપણે આ કરીએ. અને એમણે કહ્યું કે તમે બંને જણા જો સાથે રહો તો આપણે કરીએ. અને એમાં તો કોઈ એક સારા કાર્યમાં તમે જે લાયન્સ આટલી મહેનત કરે છે, તો અમારે તો ખાલી સાથે આવવાનું જ હતું. એટલે મારા માટે જે આ સન્માન અમારા બંને માટે કર્યું છે એ વધુ પડતું છે.
પરંતુ એના માટે હું સમગ્ર લાયન્સનો ખૂબ ખૂબ આભારી છું. મારું નામ ધર્મિષ્ઠા અમૃત પ્રસાદ માકડ, ભુજના જ છીએ. મારા ફાધર પોલીસ ઇન્સ્પેક્ટર હતા. અમે અહીંયાના જ છીએ. પછી અમારી 4 સિસ્ટર, 3 અમેરિકા છે ને હું રિટાયર થઈને અમેરિકા જ ગઈ. આપમાં અહીંયા લાયન્સ હોસ્પિટલમાં મને આ અશોકભાઈની પ્રેરણાથી હવે મોટી ઉંમરના થઈ જાય એટલે આપણની બચતમાંથી એમ થાય કે કોઈ સારું કામ કરીએ. એટલે મેં એમને પૂછ્યું હતું, એટલે એને કહ્યું આ લાયન્સ સારી છે, એટલે પેલા આનો આપ્યું ડોનેશન ડાયાલિસિસ મશીનનું. પછી મેં કહ્યું એકવાર આંખનું આપવાનું છે, એટલે આંખનું આપ્યું. મને બહુ જ સારી લાગણી થાય છે ને એમ થાય કે બીજાને આપણે પ્રેરણા આપીએ કે જો કંઈ આપવું હોય તો અહીંયા આપો. સરસ લાગે અને ક્લિયરનેસ, બધો સ્ટાફ અને બધા આ લોકો સભ્યોને બધા, હા એ થવી જ જોઈએ, હું એમ માનું છું. એટલે ભલે એ એક સારું કામ છે, બીજે ક્યાંય દઈએ એના કરતાં આવામાં સારું છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં લાયન્સ ક્લબના સદસ્યો તથા ઝોન રિજિયન ચેરમેન ઉપસ્થિત રહ્યા હતા. ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી. ડૉક્ટર મિલન મહેતા, પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ, ભુજ, દર મહિનાના પહેલા શનિવારે. ડૉક્ટર અજય ચોકસી, સ્વાદુપિંડ, આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત, ભુજ, દર મહિનાના બીજા મંગળવારે મળશે. ડૉક્ટર આનંદ ખખર, સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન, ભુજ અને ગાંધીધામ, દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે. ડૉક્ટર સંદીપ અગ્રવાલ, હૃદયરોગ સર્જન, ભુજ, દર મહિનાના બીજા શનિવારે મળશે. ડૉક્ટર સાકેત રાવ, લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત, સર્જરી વગર સારવાર, ભુજ, દર મહિનાના બીજા શનિવારે મળશે. ડૉક્ટર દૈવત વૈષ્ણવ, લેપોસ્કોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન, ભુજ અને અંજાર, દર મહિનાના ત્રીજા શનિવારે મળશે. ડૉક્ટર રવિ ચૌહાણ, મગજ, મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત, ભુજ, દર મહિનાના ચોથા શનિવારે મળશે. આ બધા જ ડૉક્ટરો LNM ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર, રાવલવાડી રિલોકેશન સાઇટ, રઘુવંશી ચોકડી પાસે, ભુજ મળશે. વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની 9978625908. દર્શક મિત્રો, આજે તારીખ 6 નવેમ્બર 2025. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.